ને બા? તો કોનામાં ભરેલી છે ને એ દેખાય છે બધાને. આજના દિવસે ગાઈસ લગન હતા દ્રષ્ટિના અને આજે 1 મહિનો થઈ ગયો છે. ઓ ભાઈ જવાના ટાઈમે ચપ્પલ પહેરીને પછી બ્રશ કરે છે. બગીચાનો યુઝ તો મમ્મી પપ્પાએ કરેલો હે. મળવા જતા એકબીજાને. દ્રષ્ટિ અને પ્રીત ને પ્રીત નહીં બા, પ્રીત તો નથી કોઈ. અહીંયા ઊભી. સોરી. અરે તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને યસ, આજે થોડી પૂજાને હવા આવી ગઈ છે. એ એવું કહે છે કે હું વ્લોગ ચાલુ કરું ને તો જ લોકો વ્લોગ જોવે, બરાબર છે, બાકી કોઈ વ્લોગ જોતું નથી, બરાબર છે. તો હવે આનો મતલબ તમે ખાલી એકવાર કહી દેજો, ખોટી હવા હવા કરે નહીં, બરાબર છે, આ માણસ, બરાબર છે. હવા ખોટી કરવાની નહીં એવી કે તું હોય તો જ જોવે, બરાબર છે. એ તો ખરેખર સાચી વાત છે કે તું છે તો જ જોવે છે, બરાબર છે. એક્સેપ્ટ કરું હું, પણ એને હવા ખોટી નહીં કરવાની, બરાબર છે. અમુક લોકો બાને જોવે, બા આટું જોવે વ્લોગ, બરાબર ને બા? તો કોનામાં ભરેલી છે ને એ દેખાય છે બધાને. હા, એટલે તું પાતતી રહેતી હોય, બરાબર ને બા? સાચી વાત કીધી ને? જોઈ લે, બા ઓલવેઝ રાઈટ. બાય સાંભળ્યું નહીં બાય. मैं तो है બોલો લો, બરાબર. आया कर ऐसा नहीं करने का भाई, ऐसा तुम करते हो ना डोही માં તો हमको हारा नहीं लगता है. તું રેવા દે ને ભાઈ, તને છે ને ખોટી હવા છે કે ભાઈ પ્લીઝ તમે મને કહેજો કે તમે મને જુઓ છો કે પૂજાને જુઓ, કે ઘણા લોકો પૂજાને જ જોવે છે, બરાબર છે. મને જ જોવે ને પણ જે લોકો મને જોતા હોય એ જેન્યુઅનલી ખાલી દિલથી કહેજો યાર કે મને જુઓ છો કે નહીં. અને મમ્મી અહીંયા છે ભાઈ. ગુડ મોર્નિંગ. वेरी गुड मॉर्निंग બરાબર છે. તો આજ કા સુવિચાર નહીં, कैलेंडर માંથી બોલીને બતાવી દો. આ કેલેન્ડર માંથી બોલીને બતાવી દે. कैलेंडर લઈઓ પણ એ વારો કેલેન્ડર માં શું છે જોઈ લેજે. ઓહો આમાં તો ચોથા મહિનાની 4 તારીખ ચાલે છે હજી. એમ કેમ નથી ઇલેમાં હું ઈલેમાં. હા, આટલું ઘરમાં થોડું ધ્યાન નથી તારું. આજના દિવસે ગાઈસ લગન હતા દ્રષ્ટિના અને આજે 1 મહિનો થઈ ગયો છે ગાઈસ. દ્રષ્ટિની આ ટાઈમે તો અમે લોકો પેલી જાન આવતી હતી, અમે લોકો નાચતા હતા બધા. દ્રષ્ટિનો 1 મહિનો પૂરો થઈ ગયો એ વિચારો તમે. લગનનો મહિનો થઈ ગયો ભાઈ. હેપી 1 month એનિવર્સરી સ્મિત એન્ડ દ્રષ્ટિ. હેપી 1 month એનિવર્સરી દ્રષ્ટિ એન્ડ સ્મિત. હાય હાય જેનીશભાઈ, હું વાત કરો છો? પણ ખરેખર સાચી વાત છે યાર. તમે અહીંયા જ છો, ત્યારે અહીંયા હતા ને અત્યારે અહીંયા જ છીએ. રહેવા દે ને એવું બધું લેમાં નહીં. એકલા ઊભા રહેવાનું સાહસ રાખો, દુનિયા જ્ઞાન આપશે સાથ નહીં. વાય વાય. મમ્મી બાજુ કર. આ તમને વોક ઉપર જાવ છે ને ત્યારે હું તમને કહું છું કે એકલા જવાનો સાહસ નહીં રાખો. સાચી વાત છે, સાચી વાત છે. મમ્મી માટે જ તો સ્પેશિયલ. બહુ બધા ઉપર આ ઘરનો દરેકને અડતો સુવિચાર છે ભાઈ. આ બરાબર છે કે એકલા જવાનું સાહસ રાખો, એકલો. ચાલો રે. હા હા, કારણ કે ગમે ત્યારે ગમે એ માણસ ખડી શકે છે. કાલે મમ્મી આટો મારવા જતા હતા ને તે કાંટી છે ને એની જોડે જે આવે છે, મતલબ મમ્મીને છે ને હું હવે રોજ આટો મારવા મોકલું છું, બરાબર. 10 આટા ખાય છે અમારા ત્યાં બગીચાના. તો છે ને એમની સાથે એક આંટી આવે છે, એ નતા એમ તો કે હું એકલી કેમ જઉં, એકલી નહીં જવાય મારાથી. પણ હું તો હવે એકલી ચાલવા લાગી છું ગાઈસ. હું જાતે હવે એડિટિંગ કરી લઉં છું, બરાબર. જો કે પહેલા બી હું જાતે કરતી હતી, પણ લેપટોપની વાત કરું છું કે હવે હું એમાં પણ જાતે કરી રહું છું ને બધું એમ. દાદા નથી આયા એનું દુઃખ છે કે ભાઈ ચા નથી મળી એનું બે. તો બ્યુટી પાર્લર ચાલુ કર્યું છે મમ્મી. હવે જો કેટલા મસ્ત લાગે છે બા. તમારા વાળ મસ્ત છે એમ, આમ હાઇલાઇટ્સ કરાયેલી છે. તો ગાઈઝ હમણાં મેં એક હિરોઈન બતાવી જે છે ને 90s ટાઈમની છે ને અત્યારે એની કોઈ સિરીઝ નીકળી છે, તો એ અત્યારે બા બની ગયા છે. ઓકે, તો પછી મેં એ બાને બતાવ્યું કે બા તમારે આવું બનવાનું છે, આવું. તો બાએ કીધું કે જો હું આવું બનીશ ને તો બધા મને બોલશે, બધા મને. તો તમારે પછી એવું કહી દેવાનું કે તમારી તો હું ઓકાતમાં બી નહીં આવતી, એવું કહી દેવાનું. હું તમારી કેટેગરીની નથી, એવું કહી દેવાનું. મારું લેવલ બહુ ઊંચું છે, એવું કહી દેવાનું. બા ના બાપા એવું ન કહેવાય. કેમ ન કહેવાય? કેમ? મારે તમને એકવાર તો એવા તૈયાર કરવા જ છે. હા, એકદમ રાણી જેવા લાગો. ઓ ભાઈ, નહીં લીધું, રેડી થઈ લીધું, જવાના ટાઈમે ચપ્પલ પહેરીને પછી બ્રશ કરે છે. એન ટાઈમ બે કઈ નાખી લીધી. બોલો, એના પછી એ બ્રશ કરે છે. ભૂલી કેમનું જવાય? આખું મોઢું પેલું થતું હોય. બસ કર લેવાનું. જો ગાઈસ કેટલું ગંદુ છે, કેટલો ગંદો છે આદિ, ને હું કેવી રીતે એને ઝીલતી. અને ગાઈસ ચિંતન જે છે ને મને ટોન્ટ મારતો હતો કાલે રાત્રે કે ભાઈ તમે તો શું કરો છો,
તમે તો કઈ નહીં કરતા 11 વાગે ઉઠો છો બરાબર. હું તો હવે કાલથી 8 વાગે ઉઠી જઈશ. ઈસ તમને બતાવતો હતો 8 વાગે તો હું ઉઠી જઈશ. તો શું થયું ભાઈ તારું? તમારી માં મારું શેડ્યુલ આખું અનમેન્ટેન. મારા લીધે કેમ? રાતનો કોણ મેગી બનાવવાનું કીધું તું? 1 મિનિટ, મેગી તે બનાવવાનું કીધું મને. તો તમારે ના પાડ દેવાય ને. મેં તો ના પાડી, પણ શું કરીએ, કોઈ વાટકા લઈને આગળ આવી જાય તો. ચિંતન ને શરદી થઈ ગઈ છે કારણ તો સાંભળો. કારણ કે બસ એક દિવસ એસીમાં સૂઈ ગયા. 2 તો અમારે હમણાંથી રોજ વાગે છે એટલે એનો કોઈ ઇશ્યુ નથી. પણ એ ઇશ્યુ ત્યાં આવી ગયો કે છે ને 2 વાગ્યા પછી ભાઈ બોલ્યા કે મેગી બનાવી આપો, એટલે પછી મેગી બનાવી. મેગી બનાવતા એક્સક્યુઝ મી, તું સ્ટોપ કરીને ગયો હતો, રિમોટ લઈને ગયો હતો, મેગી બનાવો એમ કરીને, યાદ નહીં? અચ્છા, જુઠ્ઠું બોલે છે, સાવ બહુ ખોટું બોલે છે. કે વાંધો નહીં, આવા જુઠ્ઠા લોકો સાથે તો અમે રહેતા હોઈએ છીએ. કુકી બાએ જમી લીધું ને બા? જો એક બ્લોગમાં એક કમેન્ટ હતી કે બા ને દાદા બે હારે જમે ને મને બહુ ગમે છે, એવું બોલતા એ કોકે કમેન્ટ કરી. તો તમે શું કહેશો બા? આમાં જોતા હશે ને, હા, બ્લોગ જોતા હોય ને, એ કે છે ઓહો એક જ થાળીમાં જમે છે. એક થાળી બે જમે એટલે કે અમને બહુ ખુશી થાય છે, દાદા ને બા જોડે જમે જ ને એટલે બે ભેગા જમે. ખુશ જ રહેજો, જીવીએ તા લગન. પાછું બાને એકવાર કહી દેજો કે એને શેટીએ બેસીને જ જમવાનું ટેવ છે, અને હું રાયડું પાડું કે તમારે શેટીમાં બેસીને જમોમાં. હું યુટ્યુબમાં મોબાઈલમાં જોતી હોય કે આપણે ખાટલે બેસીને ક્યારેય ન ખવાય. હું મમ્મીને એ જ કહેવા માંગુ છું કે તમે જો આ જ શરીર રાખશો તો નહીં પોસિબલ થાય, સમજ્યા? મને કાયમ બગીચામાં 10 ચક્કર મરાવવા મોકલે, 10 ચક્કર મારવાના મોટા મોટા. એ કે આપણે તમે 2 વર્ષ પછી કે હાલવા જાઓ ને તો નહીં હાલી શકો, એના કરતાં અટણથી તમે ટ્રાય કરો ને, હાલવાનું ચાલુ રાખો તો મોટા થાવ ને તો વાંધો નહીં આવે. એટલું પબ્લિક છે ને તમને કેવી મજા આવે. અને હું તો છે ને આપણે અહીંયા ફુવારા છે, ફુવારાની બાજુમાં તો સાપુતારા જેવી ફિલિંગ આવે, એટલે આમ નાના છાંટા ઉડતા ને, હા, કેવી મજા આવે. ચિંતા સાપુતારા જેવું જ ફીલ થાય આપણને. હું તો પપ્પાઈ જતો. ઓય ઓય, જોયું આ બગીચાનો યુઝ તો મમ્મી પપ્પાએ કરેલો હે. એ કે છે ને હું અને પપ્પાએ જતા બગીચામાં, મળવા જતા એકબીજાને લગન પહેલા, મમ્મી પપ્પા. એ તો મને કઈ કહેતા જ નહીં. પૂછે ને તારે તો કે ને, મેં તો કીધું છે પણ એ મને કહેતા જ નહીં, કેમ કે એમને એવું છે કે આ બકી ના દે ક્યાંક બધા. બકાઈ તો ગયું છે. મેં તો કેટલું પૂછ્યું. હું પૂછું, હું પપ્પાને કેટલું બધું પૂછું કે તમારી લવ સ્ટોરી કેવી રીતે ચાલુ થઈ, તમે કેવી રીતે વાત કરતા, પછી કે બુક કે ચિઠ્ઠીની આપલે કરતા ને, મેં કીધું એ કેવી રીતે થતું, કોના થ્રુ થતું, મને તો કહો. મને નહીં કહેતા એ તો તમે કઈ કમેન્ટ કરી દેજો તો પપ્પા તમને બધું કહી દેશે. અને અરે બધા છે ને અમારી લવ સ્ટોરી કમેન્ટ આવવા મળશે બધે કે હવે આંટી ને અંકલ ની લવ સ્ટોરી નો વિડિયો બનાવો. કહીશું. હું તો ખાલી કહું છું, અમે પહેલા બધું હું જાણી લઉં પછી હું તમને બધું જ કહી દઈશ. આઈને હું તો ખાલી મસ્તી કરું છું, અમે કાંઈ એવું નથી કર્યું. ખોટું બોલે. અવાટાણે દ્રષ્ટિના ફેરા ને એવું ચાલુ હતું, આપણે 1 મહિનો થયો આજે. તો હેપી એનિવર્સરી કહી દો. હેપી એનિવર્સરી. દ્રષ્ટિ એન્ડ સ્મિત. દ્રષ્ટિ અને પ્રીતની પ્રીત નહીં બા, પ્રીત તો નથી કોઈ, સ્મિત જ છે. સ્મિત, દ્રષ્ટિ અને સ્મિતના આજે ફેરા ચાલુ હતા. આજે 1 મહિનો પૂરો થયો છે, તો એને શું કહેવાય? હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી. 1 મંથ એનિવર્સરી. 1 મહિના. 1 મંથ. હા, 1 મંથ. 1 મંથ. 1 મંથ. 1 મંથ નહીં, 1 મંથ. મંથ. વાંધો નહીં, 1 મહિનો પૂરો થયો આજે. આપણે એટલું ખબર પડે. હા, હા, એવું કહી દો, આઈ લવ યુ બોથ. એ નહીં, એ તમને બંનેને હું બહુ પ્રેમ કરું છું, એનો મતલબ એવો જ થાય બા. અહીં ગુજરાતી. આઈ લવ યુ બોથ. એવું ન. અરે મસ્ત લાગે. I love you. હું તમને બહુ પ્રેમ કરું છું, દ્રષ્ટિ અને સ્મિત એમ કહી દો. એ તો દીકરીને જમાઈને તો પ્રેમ કરતા જ હોય ને. આ બોલી નાખો તો આખું. નો આવડે મને બોલતા. એવું બોલે ને કે તમને બેવને હું બહુ પ્રેમ કરું છું, મારા આશીર્વાદ તમારી સાથે છે. હા, તો છે જ ને. આ તમને બેયને હું બહુ પ્રેમ કરું છું અને મારા આશીર્વાદ હંમેશા માટે તમારી સાથે છે. ઓકે ડન છે, આશીર્વાદ પહોંચી ગયા.
હા કાલે પહોંચશે, થોડુંક વાર લાગશે વ્લોગ અપલોડ થાય પછી પહોંચે. એક મહિનો થઈ ગયો કઈ ખબર જ ન પડી. હજી હમણાં લગન છે કરતા હતા અને એક હમણાં લગ્ન છે હા. કરતા હતા એનો મહિનો થઈ ગયો. દિને જતા વાર લાગે. મહિના ને વર્ષ ને ફટ વયા જાય. અમારા લગ્ન ના 25-26 વર્ષ થઈ ગયા. ઓહ પણ તમને તો ખબર પડી નહીં મમ્મી. દ્રષ્ટિ લગ્ન ને 1 મહિનો થઈ ગયો છે, તો હેપી એનિવર્સરી દ્રષ્ટિ એન્ડ જમાઈ રાજા. લગ્નની 1 મંથની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમારી જોડી હંમેશા આમને જન્મ સુધી રહે એવા આશીર્વાદ છે અને હંમેશા તમે ખુશ રહ્યો, સુખી રહ્યો એવા આશીર્વાદ છે. તો હલ્લો ગાઈઝ, અત્યારે વાગવામાં 6:30 થઈ ગયા છે અને ફાઇનલી હવે તમે નહીં જ લીધું છે અને અત્યારે અમારા ઘરે ફોઈ આવ્યા છે. કેમ છો? બસ મજા હો. જ્યોતિભાઈ કે આમ આદિત્ય લગ્ન કરવા. મેં તો સારું તમારી વાણી ડેલી જલ્દી પડી જાય એટલે અઠવાડિયે અગાઉ લગ્ન કરવા આવો આદિત્ય પૂજા. વેલા લગન કરો એટલે અમે આવીએ પાછા વેલા. આ લોકો નહીં તેડાવી લઉં એટલે આપણે જાવ. એ તો તમે ભૂલી જ જાઓ મમ્મી, એ તો ભૂલી જ જાઓ. આવું નથી લે, છોકરી લેવાય નથી આવું. નહીં અમે ત્યાં આવશું તો તારી ઉપાધિ કરના. હા, અમે અમદાવાદ લેવા આવશું. તમે પહેલા એવા વ્યક્તિ છો જે તમે એવું બોલ્યા કે લેવા આવીશું. એ કે અહીંયા જ રહેશે તો ભાઈ કઈ વાંધો નહીં, આવીશ ગઈ, સમજો ને. તો બસ કઈ નહીં, એ બધા આવી ગયા છે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ સોમનાથ દર્શન કરવા માટે. અને બહુ અચાનક જ પ્લાન થઈ ગયો ત્યાં જવાનો અને સારું કહેવાય ભગવાને બોલાયા છે તો અમે લોકો જઈએ છીએ અત્યારે દર્શન કરવા. અને થેન્ક યુ કહેવા પણ એમને જવાનું છે કે અત્યારે ઘણું સારું કામ ચાલી રહ્યું છે અને ઘણું બધું તમારા લીધે પણ છે. તો યસ, અત્યારે અમે લોકો જઈએ છીએ. લોકો ગાડીમાં બેસી ગયા છે, લોકો કારમાં બેસી ગયા છે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ સોમનાથ. હું છું, પછી ચિંતન છે, પછી આદિત્ય છે, એનિશભાઈ છે અને આ સાઈડ ઋષિ છે. ભાઈ અહીંયા જોઈ શકો છો ભાઈ, એટલી મસ્ત જગ્યા, આજે એટલું મસ્ત દ્રશ્ય લાગે છે ને. આ બાજુ અંધાર છે આખો બરાબર છે. હા અહીંયા જો ને, અહીંથી જોઈ લે, હાથ અને વાદળ નથી દેખાતા અને મસ્ત પવન છે સરસ મજાનો. અને અત્યારે હવે મંદિર પાસે પહોંચી ગયા છે ને હવે અમારો હા ભાઈ યાર, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આ કે મારા લીધે તમે આવ્યા, બાકી આપણે તો આવવાના જ નહોતા, કઈ પ્લાન જ નહોતો. સોમનાથ અમે લોકોએ મસ્ત સરસ મજાના દર્શન કર્યા અને દર્શન કરીને અત્યારે અમે લોકો ફરી પાછા કેશોદ તરફ જઈ રહ્યા છીએ. તો જતા અમને લોકોને એવું થયું કે અરે રે પૂજા, તું યાર અમારા પ્રેમમાં તને ધક્કા લાગવા વગે માંડ્યા છે ને, આ બાજુ આવી જા ચાલ. પછી અમને એવું થયું કે અહીંયા ઊભી અરે બરાબર છે. હવે યાદ છે, હવે રેવા દે. તો અમને એવું થયું, વચ્ચે ઊભા રહ્યા છે અહીંયા હોટલ ઉપર અને એવું થયું અમને લોકોને કે ચલો કુમારનો બર્થડે છે તો હવે મનાવીને જ જઈએ એમ આપણે. અને બર્થડે અમારા લોકોને એનો કાલે બર્થડે છે તો એને અહીંયા નાની એવી સરપ્રાઈઝ આપવા માટે આવ્યા છીએ. બધા લોકો ભેગા થવાના છે અત્યારે. તો યસ ગાઈઝ, આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. કાલે કુમારનો વ્લોગ આવશે બર્થડે વાળો. આજ ખુશીની વાત ઉપર આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ.